અંકલેશ્વરના કોસંબણી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં રહીશો અને સોસાયટીના કમિટી સભ્યો તેમજ પ્રમુખ વચ્ચે પુનઃ એકવાર મેન્ટેનન્સ ચાર્જને લઈને વિવાદ થયો હતો। સોસાયટીમાં મેન્ટેનન્સ અને પાણીનો વેરો લેવામાં આવે છે। કેટલાક રહીશો વેરો ભરતા નહીં હોવાથી પ્રમુખ તથા કમિટીએ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવાનો નિર્ણય લીધો હતો। વેરો ભરી દેવા માટે વારંવાર સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા મંગળવારના રોજ ટીમ નળ જોડાણો કાપવા માટે જતાં સ્થાનિકોએ ટીમને ઘેરી લીધી હતી। સ્થાનિકોએ જેણે પૈસા ભર્યા હોય તેના નળ જોડાણો નહીં કાપવા રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો, જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। જીઆઈડીસી પોલીસે પહોંચી મધ્યસ્થતા બાદ મામલો થાળે પડ્યો હતો। જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી। પોલીસે કમિટીને કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી, જેથી હવે સબ રજિસ્ટ્રાર કચેરીની મંજૂરી સાથે તેમના પ્રતિનિધિની હાજરીમાં કનેક્શન કાપવાનો નિર્ણય કરી હાલ પૂરતી કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે। અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે। હવે અત્યારે અમારી સોસાયટીમાં એકવાર પોલીસ સ્ટેશનમાંથી આપણા પોલીસવાળા સાહેબો આવી ગયેલા છે આ મેન્ટેનન્સ બાબતે, પણ હજુ અમારી સોસાયટીનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવતો નથી। અત્યારે અમે અમારી સોસાયટી જે રજિસ્ટ્રેશન છે એના કાયદા પ્રમાણે કામ કરીએ છીએ। અમે કાયદાકીય બધાને જે બાકી છે મકાન માલિકો જે બાકી છે મેન્ટેનન્સ એમને અમે નોટિસ લીગલી આપેલી છે। પછી વારંવાર નોટિસો આપી, બોર્ડ પર જણાવવા છતાં પણ હજુ કોઈ મેન્ટેનન્સ માટે કોઈ હજુ એનો ઉકેલ આવતો નથી। અને ઘણા બધા મકાન માલિકો એવા છે કે જે મકાન ભાડે આપીને બહાર જતા છે, બહાર રહેતા છે, એટલે એ લોકોના મેન્ટેનન્સ જમા થતા નથી ને ભાડુઆતો અહીંયા કમિટી જોડે ઝઘડો કરવા આવે છે। એટલે આજે અમે સોસાયટીના જે બાકીદારો છે એ લોકોનું કનેક્શન, પાણીનું કનેક્શન કાપવા માટે નીકળ્યા હતા। બધા લેડીઝો ભેગા થયા હતા કે ભાઈ જે આપતા છે એ લોકોને શા માટે તકલીફ આપવાની, એટલે બધા ભેગા થઈને નીકળ્યા હતા। પણ હવે આપણે પોલીસ સ્ટેશનમાંથી કોઈ કમ્પ્લેન કરી તો સાહેબ આવ્યા તો એમણે સમજાવ્યું કે ભાઈ તમે લીગલી રજિસ્ટ્રાર ઓફિસમાં જાણ કરીને પછી એમના માણસને બોલાવીને આગળની કાર્યવાહી કરો। એટલે અમે અહીંથી અત્યારે કનેક્શન કાપવાનું કામ બંધ કરેલું છે ને સાહેબનું માન રાખીને ને એમના જે વાત છે એમને ગળે ઉતારી। એટલે અમે હવે પછી જે કંઈક છે તે કાયદાકીય ઓફિસમાં જાણ કરીને જે તે અધિકારીને રૂબરૂ હાજર રાખીને પછી આગળની કાર્યવાહી કરીશું।